સુરતમાં જર્જરિત ગેલેરીનો એક ભાગ ધરાશાયી થયો। પહેલા માળનો ભાગ ધરાશાયી થતા દુકાનો તેની નીચે દબાઈ ગઈ હતી। અઠવા લાઇન્સ પર આવેલ મિશન બિલ્ડિંગની આ ઘટના છે। મોડી રાત્રે ભાગ ધરાશાયી થતા આ ઘટના બની હતી। ભાગ ધરાશાયી થયો હતો, જોકે જાનહાનિ ટળી છે। મેટ્રોની કામગીરીથી ઘટના બન્યાનો સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે। सूरत शहर में ચોમાસાની સિઝનમાં અનેક જર્જરિત બિલ્ડિંગો છે તે પડવાની ઘટના સામે આવી રહી છે। ત્યારે સુરતના અઠવા લાઇન્સ ખાતે એક બિલ્ડિંગ છે તે પણ તેનો છજનો ભાગ છે તે પડી ગયો છે। જોઈ શકાય છે કે આ બિલ્ડિંગની અંદર જે કહેવાય કે છજનો ભાગ છે તે પડી ગયો છે। મોટી સંખ્યામાં દુકાનો છે તે અત્યારે દબાઈ ગઈ છે। આખો ભાગ છે તે જર્જરિત હોવાના કારણે પડી ગયો છે। ત્યારે અહીંના જે લોકો છે તેની સાથે વાત કરીશું। ભાઈ, કેટલા વાગે જે બિલ્ડિંગ પડી અને કઈ રીતના લોકો અંદર હતા અને પછી બહાર કરવામાં આવ્યા? ના, માણસો તો કોઈ નહીં હતા સાહેબ। માણસો દુકાન બધું બંધ થઈ ગયેલો, કોઈ કસ્ટમર બી નહીં, કોઈ નહીં હતો। પણ એ અહીંયા મેટ્રોનું કામ ચાલે ને, તો પેલું મેટ્રોનું ઉપર ચડાવે એ વાઇબ્રેટ થતું હતું એટલે એ પડી ગયો। એમ અમારું કામ રિપેરિંગ કરવાનું જ હતો, રિપેરિંગનું કામ તે કાલે પડી ગયો। રિપેરિંગવાળા આજે આવવાના હતા, એન્જિનિયર લોકો બધા આવે જ છે, એ કામ કરવાનું જ હતું આજે। એ જંદર થઈ ગયો તો પડી ગયો, હાલી ગયો, વાઇબ્રેટ થઈ ગયો। આ મશીન જાય ને ઉપર એ બધું ચડાવવાનું, એમાં વાઇબ્રેટથી એ પડી ગયો। જોઈ શકાય છે કે આ મિશન કોમ્પ્લેક્સ આવેલો છે અઠવા લાઇન્સ રોડની ઉપર, જ્યાં ગાડી આ પ્રમાણે અત્યારે આ જે છજનો ભાગ છે તે રાત્રિ દરમિયાન ધરાશાયી થઈ ગયો છે। સદનસીબે કોઈ જાનહાની નથી થઈ, કારણ કે રાત્રિ દરમિયાન તમામ દુકાનો બંધ હતી। અહીં ગાડી જે મોટા પ્રમાણમાં આ એક રેસ્ટોરન્ટ આવેલી છે, ત્યાં ગાડી કસ્ટમર છે તે જમવા બેસતા હોય। જો આ ઘટના વહેલી થઈ હોય તો મોટી જાનહાની પણ થઈ હોય। સ્થાનિકોનો આરોપ છે કે મેટ્રોની કામગીરી ચાલી રહી છે અને જે વાઇબ્રેટર મશીન મારવામાં આવે છે એ મશીનના કારણે વાઇબ્રેટ બિલ્ડિંગ થયું હતું અને તેના કારણે જ આ જે છજનો ભાગ છે તે પડી ગયો છે। સુરત શહેરમાં જે જર્જરિત ઇમારતો છે ચોમાસાની અંદર પડી રહી છે, ત્યારે વધુ એક ઇમારત છે તે જર્જરિત અને મેટ્રોના જે કામગીરી ચાલી રહી છે તેમાં જે મશીન મૂકવામાં આવ્યું હતું, વાઇબ્રેટર બિલ્ડિંગ થઈ હતી, ત્યારબાદ આ છજનો ભાગ પડી ગયો છે। હાલ તો જે કહેવાય કે બિલ્ડિંગને ઉતારવાની કાર્યવાહી છે તે ચાલી રહી છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।